જિલ્લાના સાગબારા સ્થિત આદિવાસી સમાજના પરમ આસ્થા કેન્દ્ર દેવમોગરા ખાતે યાહામોગી પાંડુલી માતાજીનો 5 દિવસીય ભવ્ય ભાતીગળ મેળો મહાશિવરાત્રિથી શરૂ થયો છે। ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ નવા ધાન્યના નૈવેદ્ય સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે। એવી અતૂટ માન્યતા છે કે અહીંથી મળેલા પ્રસાદીના ધાન્યથી ઘરમાં અનાજના ભંડાર અખૂટ રહે છે। મેળામાં જનમેદનીને જોતા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા અને 450 સ્વયંસેવકો દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। 19મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને અતૂટ શ્રદ્ધાના અનોખા દર્શન થઈ રહ્યા છે। बार मैं हाजिरी लगा रहा हूँ और मेरे परिवार के पिताजी मेरे साथ आए हुए हैं। वो लगभग 20 सालों से इस माता रानी जो आदिवासियों की कुलदेवी कहा जाता है वहाँ पर हम हमारी हाजिरी लगाने के लिए साल के जो शिवरात्रि के महापर्व पर हम देवमोगरा माता का जो दर्शन होता है उसमें हम गुजरात के सागबारा में हम उपस्थित होते हैं।